ઓકે, ત્યાર પછીનો દાખલો. વર્ગીકૃત માહિતીના પ્રચલિત સંકેતોમાં L બરાબર 40, H બરાબર 10, F1 બરાબર 20, F0 બરાબર 12, F0 બરાબર 12, F2 બરાબર 11, F2 બરાબર 11. તમારે બહુલક Z શોધવાનું છે. તમારે બહુલક Z બરાબર શોધવાનું છે. ચલો શોધી નાખીએ આપણે. બહુલક Z બરાબર સૂત્ર તમારું L વત્તા F1 માઇનસ F0 આખાના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ચલો બધી વેલ્યુ મૂકી દઈએ. Z બરાબર Lની વેલ્યુ 40, F1ની વેલ્યુ 20, F0 12 છેદમાં 2, F1ની વેલ્યુ 20 માઇનસ F0ની વેલ્યુ 12 માઇનસ F2 11 ગુણ્યા Hની વેલ્યુ 10. Z બરાબર 40 વત્તા 20માંથી 12 જાય તો 8, 20 દુ 40 માઇનસ 12 માઇનસ 11 ગુણ્યા 10. Z બરાબર 40 વત્તા 10 ગુણ્યા 8 80 છેદમાં 40 માઇનસ 12 અને 11 માઇનસ 12 અને માઇનસ 11 થઈ જશે માઇનસ 23 એટલે 40 માઇનસ 23. Z બરાબર 40 વત્તા 80ના છેદમાં 40માંથી 23 જાય તો 17. યાદ રાખજો 40 માઇનસ 12 અને માઇનસ 11 એટલે માઇનસ 23 થઈ જાય. ઓકે, ચાલો 17 80 ને 17 વડે ભાગવાનું છે. ચાલુ કરી દઈએ આપણે. 17 ચોક ચેક કરી લો. 17 ચોક 7 ચોક 28, 4 એકા 4 ને 2 6. તો 17 ચોક 68. વૈધા તમારી પાસે 12, ભાગ લાગે નહીં, 0 મૂકી દઈએ. 17 ગુણ્યા 9, એક 17 ગુણ્યા 7 કરી જો 119 થાય. 17 ગુણ્યા 7 119, શેષ 1 વધ્યો. ચલો 4.7 લઈ લેવાનું. ઓકે, તો Z બરાબર 40 વત્તા 4.7. તો Z બરાબર 40 અને 4 44.7. આ તમારો બહુલક Z નો આન્સર. ચલો ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ. નેક્સ્ટ સવાલ એક નાનું અમથું સૂત્ર છે.
કે n પ્રાકૃતિક સંખ્યાઓના મધ્યક શોધવા માટેનું સૂત્ર n + 1 આખાના છેદમાં 2. આ એનું સૂત્ર છે, n + 1 આખાના છેદમાં 2. ચલો ત્યાર પછીનો દાખલો. રકમમાં મધ્યક આપેલો છે તમને 15.45, એટલે કે x બાર બરાબર 15.45 તમને આપેલો છે. ચલો તમારે વર્ગ આપ્યો છે, વર્ગ બને 0 થી 6, 6 થી 12, 12 થી 18, 18 થી 24 અને 24 થી 30. ચલો ત્યાર પછી આવૃત્તિ FI 6, પછી 8, P 9 અને 7. ચલો સરવાળો કરીએ આપણે, એટલે સિગ્મા FI તમને મળશે. સરવાળો કરીએ આપણે, 6 અને 8 14, 14 અને 9ની વાત કરું તો 14 ને 9 કેટલા આવશે? 23. 23 અને 7 30. 30 વત્તા આ ચલ એને અલગથી પ્લસ સ્વરૂપમાં લખવાનું, એટલે 30 + P. ત્યાર પછી મધ્ય કિંમત xi ની વેલ્યુ લખીએ. તો મધ્ય કિંમત xi ની વેલ્યુ ચાલુ કરીએ આપણે. તો સૌથી પહેલાં 0 અને 6ની મધ્ય કિંમતની વાત કરું તો એ આવશે 3. ત્યાર પછી 6 અને 12ની મધ્ય કિંમત આવશે 9. 12 અને 18ની મધ્ય કિંમત આવશે 15. 18 અને 24ની મધ્ય કિંમત આવશે 21. અને 24 અને 30ની મધ્ય કિંમત આવશે 27. ચાલો FI XI ની કોલમ બનાવી દેવાની. 46, 18, 8 9 72. P નો ગુણાકાર 15 સાથે કરું, 15P. ચલો 21 × 9 189. 27 × 7 189. ચાલો સિગ્મા FI XI મેળવી લઈએ. તો સરવાળો કરીએ. 9 9 ને 9 18, 18 અને 2 20 ને 8 28. વધી પેઢી 2, 2 1 3, 3 અને 7 10, 10 ને 8 18, 18 ને 8 26. વધી પેઢી 2, 2 ને 1 3, 4 અને 5 568 વત્તા એક ભૂલ થઈ ગઈ, 568 નહીં આવે, આપણે આને ગણી નાખ્યો એકને.
ચેન્જ કરું છું, ફરીથી કરું છું, ધ્યાનથી જોજો. વધી 2 આવેલી એટલું ખબર છે તમને, બરાબર? 26 આવેલા ને, તો 26 એટલે વધી પડી 2, 2 ને 1 3, 3 ને 1 4, 468 આવે. યાદ રાખજો, આ ચલવાળા પદને અલગથી લખવાનું. ઉતાવળમાં ક્યારેક સરવાળો થઈ જાય, બરાબર? એટલે ધ્યાન રાખવાનું. આ ચલવાળી સંખ્યાને અલગથી પ્લસ સ્વરૂપમાં લખી દો, પ્લસ 15p. તો યાદ રાખજો 468 વત્તા 15p. ચલો, મધ્યકનું સૂત્ર x બાર બરાબર, સીધી રીત કઈ રહી છે એટલે સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi. ચલો શોધી નાખીએ આપણે. સિગ્મા fi ની વેલ્યુ પહેલાં એક કામ કરીએ. એક્સ બારની કિંમત 15.45. સિગ્મા fi 468 વત્તા 15p. સિગ્મા fi 30 વત્તા p. ચાલો, આખા પદનો ગુણાકાર અહીંયા કરવા જઈશું. થોડીક સ્લાઇડ નાની કરું છું. ચાલો, તો પદ બનાવીએ. 30 વત્તા p ગુણાકારમાં 15.45 બરાબર 468 વત્તા 15p. ચાલો, 30નો ગુણાકાર 15.45 સાથે કરું. 30નો ગુણાકાર 15.45 સાથે કરું તો મને જે પદ મળશે એ મળશે 463.5 વત્તા પીનો ગુણાકાર 15.45 સાથે કરો તો 15.45 પી મળે બરાબર 468 વત્તા 15p. ચાલો, આ પ્લસ 15p ને લાવી દો ડાબી બાજુ પર અને 463.5 ને લઈ જાઓ જમણી બાજુ પર. તો ચલો લઈ જઈએ. ધ્યાનથી જોજો. $15.45 p માઇનસ 15p બરાબર 468 માઇનસ 463.5. 15.45p માંથી 15p જાય 0.45p બચે. 468 માંથી 463.5ની બાદ બાકી કરું તો 4.5 આવે. તો p બરાબર 0.45 છેદમાં ચાલ્યો જશે તો 4.5 છેદમાં 0.45 પોઈન્ટ કાઢો તો 45ના છેદમાં 10 અને છેદ માટે 45ના છેદમાં 100.
નીચે પોઈન્ટ પછી 2 અંક છે એટલે છેદમાં 100, ઉપર પોઈન્ટ પછી 1 અંક છે એટલે છેદમાં 10. મીંડું મીંડું ગયું. બોલો, આ છેદનો 10 અંશમાં ગુણાય, છેદનો છેદ અંશમાં જાય, તો P બરાબર 45 ગુણ્યા 10 આખાના છેદમાં 45. આ 45 ગયા તો ફાઇનલી P બરાબર તમને મળ્યો 10. આ તમારો ફાઇનલ આન્સર. તો આ રીતના દાખલો કરવાનો. ઓકે, ચાલો. આન્સર 10 આવશે. વ્રજમાં થોડો ખોટો આન્સર આપ્યો છે, ધ્યાન રાખવાનું. ચાલો, છેલ્લો સવાલ. એપ્સાઇલોન 20 xi માઇનસ x બાર બરાબર 95 છે. તમારે x બાર શોધવા કીધું છે. યાદ રાખજો, જ્યારે આવું પદ આવે ને તો આ પદને આપણે લખી શકીએ છીએ 20 એપ્સાઇલોન 1 xi બરાબર તમારું પદ બની જાય 20x બાર. યાદ રાખજો, આ પદ હવે તમારું શું બની ગયું? 20x બાર. આ સૂત્ર છે. ઓકે, માઇનસ x બાર બરાબર 95. 20x બારમાંથી x બાર જાય તો 19x બાર બરાબર 95. x બારને કરતા બનાવીએ, 19 ચાલ્યો જશે છેદમાં, તો 95 છેદમાં 19, તો x બાર બરાબર 19 50 95, એટલે x બાર તમને મળી ગયા 5. યાદ રાખજો, બેઠું સૂત્ર વિચારવાનું. સૂત્ર તમારું કંઈક આવું છે કે એપ્સાઇલોન xi માઇનસ x બાર બરાબર 0 હોય. આ માઇનસ x બાર જમણી બાજુ પર જાય તો પ્લસ થઈ જાય, તો એપ્સાઇલોન x બાર બરાબર એપ્સાઇલોન xi બરાબર x બાર થઈ જાય. તો આ રીતના તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો. સમજાઈ ગયો? આવા એસક્યુ તમને પૂછાય, બેઠો સૂત્ર પણ પૂછાય, તો તમારે યાદ રાખવાનું એપ્સાઇલોન xi માઇનસ x બાર હોય તો એનો જવાબ 0 બની જાય. અને જો હું x બારને કરતાં બનાવું તો એપ્સાઇલોન xi બરાબર x બાર થઈ જાય. તો અહીંયા તમને 20 એપ્સાઇલોન 1 xi આપેલું, તો એ તમારું પદ બની ગયું 20x બાર. જો અહીંયા 19 આપેલું હતે તો 19x બાર, જો 18 આપેલું હતે તો 18x બાર. ઓકે, તો આ રીતના તમારે આ દાખલો પૂર્ણ કરવાનો. ચાલો.